સ્કૂલે જવું ને હાલો ભાઈ, સ્કૂલ માટે તૈયાર થઈ ચુક્યા છે. તો આજે અમારી શોપે મિલનભાઈ અમારા મોંઘેરા મહેમાન પધાર્યા છે. દુકાનવાળા ભાઈને કોઈ ઓળખતા હોય અથવા વિડીયોમાં તમે જોવ તો આ ભાઈને જરાક અપડેટ આપજો કે હવે દુકાન ખોલે. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. આફ્ટર અ લોંગ ટાઈમ, એટલે કે લગભગ 2.5-3 મહિના પછી ફરીથી હું આજે બ્લોગ બનાવી રહ્યો છું. મેરેજમાં ખૂબ બિઝી હતો, સાથે મારી શોપ પણ ઘણા દિવસો સુધી બંધ રહી હતી, સાથે મારા એડવર્ટાઇઝના દરેક કામ પણ બંધ હતા. પરંતુ ફરીથી એ દરેક કામ હું ચાલુ કરી રહ્યો છું. એટલા માટે થઈ અને મને એમ થયું કે હવે કમબેક કરવાનો સમય થઈ ચૂક્યો છે. એટલા માટે થઈ અને ફરીથી બ્લોગિંગ પણ સ્ટાર્ટ કરી રહ્યો છું. સવાર થઈ ચૂકી છે, તો આપ સૌને ગુડ મોર્નિંગ. જોઈ શકો છો ઘરમાં કેવું બધું અસ્તવ્યસ્ત પડ્યું છે, કારણ કે છોકરાઓની જિંદગી અસ્તવ્યસ્ત જ હોય છે. આ બધું જોઈને મને મારા કોલેજના દિવસો યાદ આવે છે, જ્યારે અમે એક રૂમમાં રહેતા રેન્ટ પર. ત્યારે એક પથારી હોય અને એમાં બધું કપડાં અને બધું એક સાથે જ પડ્યું હોય. પથારી પણ આખો દિવસ પડી જ રહે, આવીને સૂઈ જવાનું, થોડું કામ કરી ફરીથી પાછું સૂઈ જવાનું. તો ફરીથી હવે શોપે જવાનો ટાઈમ પણ થઈ ચૂક્યો છે. સ્પ્રે પણ લગાવી લઈએ આપણે, સુગંધીદાર બનો ભાઈ. તો નાસ્તો કરી અને ફરીથી આપણે શોપે જવાનો સમય થઈ ચૂક્યો છે. તો જોડાયેલા રહેજો, હવે દરેક અપડેટ તમને વ્લોગ થ્રુ મળતી રહેશે. તો અહીંયા અમારા ભાઈ રક્ષકભાઈ બનાવી રહ્યા છે મેગી, અને મારે લેટ થાય છે એટલા માટે થઈ અને મારી માટે નથી બનાવવાના. અને આ ભાઈ ખૂબ મોટા શેફ છે, દરેક વસ્તુ બનાવી દે. તમે ક્યારેક એના હાથનો સ્વાદ ચાખો ને એટલે તમને મજા આવી જાય. દરેક વસ્તુ બનાવે, શેફ છે મોટા. એ ભાઈને મેં કીધું કે કુકિંગ ચેનલ શરૂ કરો, પણ ના પાડે છે. ભાઈ શરૂ કરો હવે. આપણી માટે નાસ્તામાં છે ઘી, રોટી, ગાંઠિયા, ચા, દૂધ. આપણે ભાઈ ચા પીએ છીએ. વરસાદ સવારનો ચાલુ હતો, હમણાં સ્ટોપ થયો છે, એટલે હવે આપણે શોપે નીકળી જઈએ. તો હવે શોપે જવાનો સમય થઈ ચૂક્યો છે અને સંતોષભાઈની રાહે છું. પરંતુ જો આ દુકાનવાળા ભાઈને કોઈ ઓળખતા હોય અથવા વિડીયોમાં તમે જોવ તો આ ભાઈને જરાક અપડેટ આપજો કે હવે દુકાન ખોલે. કેમ કે લગભગ 15 દિવસ થઈ ચૂક્યા છે અને ભાઈએ દુકાન ખોલી નથી, મહેશભાઈ આપણા. તો મહેશભાઈને જરાક જણાવજો કે હવે દુકાન ખોલે, કેમ કે એના કસ્ટમર બધા રાહ જોવે છે કેટલા દિવસથી. એના સિવાય અહીંયા મજા નથી આવતી, માહોલ નથી બનતો એટલામાં. એટલે મહેશભાઈને કહેજો કે ડ્યુડ ફોરએવર ચા રાજા શોપને જલ્દીથી ઓપન કરે. તો આપણે પહોંચી ચૂક્યા છીએ શોપે. મેન્ડીઝ ફેશન ક્લબ. આફ્ટર અ લોંગ ટાઈમ આપણે શોપ ઓપન કરી રહ્યા છીએ. તો હવે શોપ ઓપન થઈ ચૂકી છે અને તમારે કોઈ પણ ખરીદી કરવી હોય તો આવી જજો. શોપ ઓપન કરી, સાફ સફાઈ કરી, એટલે સમય થઈ ચૂક્યો છે આપણા ભાણકીબેનને સ્કૂલે મૂકવાનો. એટલા માટે થઈ અને હું એને સ્કૂલે મૂકવા માટે જઈ રહ્યો છું. સ્કૂલે જવું ને હાલો ભાઈ, સ્કૂલ માટે તૈયાર થઈ ચૂક્યા છે. અને જો તમારે સાડીની ખરીદી કરવી હોય તો આપણા બેનની શોપ છે ત્યોહાર સાડી સિલેક્શન, સાગરસારાના પાછલા ભાગે આવેલી છે, હનુમાન દાદાના મંદિર પાસે. તો આવી જજો. ચલો સ્કૂલે ચલો. એમ શું કરે છે? તો ચલો स्कूल आ गई है, चलो नीचे उतर, चलो उतर जा उतर जा उतर जा. चलो यहाँ सबको जय श्री कृष्ण कह दो. ऐसा बोलो कि पढ़ाई करने का, सबको पढ़ाई करने का. चलो तू डांस करेगी ना आप तो. સ્વધીને આપણે સ્કૂલે મૂકી છે અને હવે જઈ રહ્યા છે શોપ તરફ, અને બપોરે 12:30 વાગે ફરીથી એને લેવા માટે આવવાની છે. તો હવે થોડો ટાઈમ થઈ ચૂક્યો છે રીડિંગ માટેનો, તો થોડુંક રીડિંગ કરી લઈએ. દિવસમાં થોડુંક રીડિંગ કરીએ તો જ આપણો દિવસ સારો જાય છે. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપ ક્લોઝ કરવાનો, કારણ કે સ્વધીને સ્કૂલેથી લેવા જવાનું છે, એટલે આપણે કરીએ શોપને ક્લોઝ. Look at this shop.
ભાઈ નવું કલેક્શન આવકમાં છે, થોડા સમયમાં આવે જ છે બધું. અરે યાર આને શું થયું? चल भाई निकल जा. ये भी देखो ये पीस भी अच्छा है. તો ટૂંક સમયમાં નવું કલેક્શન પણ આપણે ત્યાં આવી રહ્યું છે, તો શોપે વિઝિટ કરજો. તો ફાઇનલી સ્વધીબેન છૂટી ગયા છે. બેસો આગળ 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 આગળ. नहीं नहीं पीछे नहीं बैठना है तेरे को, तू समझ क्यों नहीं रही है? आज क्या सीखा तूने? आज क्या सीखा? देख इधर देख, इधर देख. आज क्या सीखा तूने? क्या सिखाया मैम ने? ABCD. ठीक है चलो. સ્વધીને એના ઘરે ઉતારી અને આપણે પહોંચી ચૂક્યા છીએ ઘરે. જમવાનો ટાઈમ થઈ જ ગયો છે. મમ્મી જમવાનું બની ગયું છે? તો આજે જમવામાં છે મગ સાથે બાજરીના રોટલા, દેશી રાઈસ. ચલો. તો આજે ઘરમાં આવી ગઈ છે ફળીથી કેરી. મમ્મી કઈ કહેવાય આને? હા ભાઈ, અહીંયા તો બધા પોપટ કેરી કહે છે આને. તમારે ત્યાં શું કહે છે કહેજો મને કોમેન્ટ કરીને. શું છે વાતાવરણ, શું કહે છે? થોડું ક્લિયર થઈ ગયું છે. સવારે વરસાદ હતો પરંતુ હવે સાવ ક્લિયર છે. સારું એવું વાતાવરણ છે. શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે અને અહીંયા જોવું તમે આપણા મોટા ભાઈ. મોટા ભાઈ, ઓ મોટા ભાઈ, ક્યાં જાવ છો? અહીંયા તો જો મોટા. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો, તો ચા પી લઈએ આપણે. સંતોષભાઈ રાહે બેઠા છે બહાર. ચા પીને આપણે નીકળીએ શોપ તરફ. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે બહાર. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા સંતોષભાઈ. સંતોષભાઈ દુકાને. સંતોષભાઈ આપણા મોટા ભાઈ છે. ચલો ચલો, આવું છે કે? હાલો બેઠો. આ અમારે ધ્રુવભાઈ છે. ફોટા ડિલેટ કરે છે એમ? ચાલ ભાઈ. બધું મરી ગયું, માટીમાં થઈ ગયું, રેતી રેતી. તો આજે અમારી શોપે મિલનભાઈ, અમારા મોંઘેરા મહેમાન પધાર્યા છે, જે ટાટાવાળા તરીકે ઓળખાય છે. મિલનભાઈ, ઘણા લાંબા સમય પછી મેં વ્લોગ શરૂ કર્યા છે, તો કમબેક કરવાનું છે, કઈક કયો ને. કમબેક કરો, બીજું શું કેમ યાર ભાઈ? આ કેટલો છે ભાઈ? એ લઈ જાવ ને, 400 છે તમારી માટે, કઈક કરી દેશું આપણે. હમણાં ફીફા વર્લ્ડ કપ જીતી એ નથી? નહીં નહીં, સ્પેન તો જીતી ને. સ્પેન જીતી ને? હા સ્પેન. એ આવશે હવે આવકમાં છે. જવા દે કઈક કયો યાર અમારા વ્યુઅર્સ ને. તમે ઘણા સમય પછી અમારા વ્લોગમાં આવ્યા અને આજે મેં વ્લોગ શરૂ કર્યા છે ફરીથી. હવે પાછળ જોવાનું નથી થતું. હવે હું શું કેમ હવે? કઈક તો કયો. કાઈ નહીં. દાઢી જોઉં ભાઈ, દાઢી જોવો ને. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપ ક્લોઝ કરવાનો. થોડા કામથી જવું છે એટલા માટે થઈને. ચાલ ભાઈ પણ ચલો. તો આજનો બ્લોગ અહીં જ પૂરો કરું છું. હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. મોજ કરો, જલસા કરો. થેન્ક યુ સો મચ.